ભજમન નારાયણ નારાયણ નારાયણ. સદગુરુદેવની. તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી દ્વારા વિરચિત ભજગોવિંદમનો આપણે લાભ લઈ રહ્યા છીએ. ભજગોવિંદમ, ચરપટ પંજરી, મોહ મુદ્ગર, આ એક જ સ્તોત્રના ભિન્ન ભિન્ન નામ છે. તો સર્વપ્રથમ ભજગોવિંદમ નો ભગવાને ઉપદેશ આપ્યો. વૃદ્ધાવસ્થામાં બીજું બધું છોડીને ભગવાનનું નામ લીધા કરવું જોઈએ એવું કહ્યું. કે અવસ્થામાં? વૃદ્ધાવસ્થામાં બીજા બધા પ્રપંચો છોડીને, આગી પાછી છોડીને શું કરવું જોઈએ બોલો? ભજગોવિંદ. અને 3 વાર એટલા માટે કહ્યું કે ભગવાનના નામની અંદર નૈરંતર્ય લાવવા માટે. એવું નહીં ચાલો સવારે એકવાર લઈ લીધું ને વળી બપોરે લીધું ને પછી સાંજે લીધું ને એવું નહીં. આખો દિવસ એમાં જવો જોઈએ. સતત જે છે ભગવાનમાં મન રહે, ભગવાનનું સ્મરણ થયા કરે. કારણ કે વૃદ્ધાવસ્થામાં હવે બીજું ખાઈ પીને પરવારી ગયા હોય, બીજું કઈ કરવાનું બાકી. હવે જે કરે એ છોકરા કરે. કારણ કે મૃત્યુ નજીક ને નજીક હોય છે. એ વખતે ક્યારે કાળ પકડી લે છે એની ખબર છે બોલો? કોઈ ખબર નહીં. એટલે કહ્યું કાલઃ ક્રીડતી ગચ્છતિ આયુઃ. જ્યારે કાળ સન્નિહિત નજીક આવી જાય છે ત્યારે સંસારના બીજા કોઈ પણ કામો જે છે એ વખતે છોડાવવા વાળા નહીં થાય. તો એ વખતે કોણ બચાવશે બોલો? ભગવાનનું નામ બચાવશે. કોણ બચાવશે? પણ આ જીવને એ લેવું ગમતું નથી. એટલે મહાપુરુષો કે જીભ લડી રે તને હરિગુણ ગાત, આવડું આળસ ક્યાંથી રે, ઝઘડો કરતા જાહેર જૂજે, કાયર પ્રભુ ગુણ ગાવા રે. એટલે ભગવાન ભાષ્યકાર આ જીવને વૈરાગ્ય થાય, સંસારનો મોહ ઓછો થાય. એટલે આ મુદ્ગર સ્થાની આ સ્તોત્ર છે. મુદ્ગર એટલે હું કહ્યું તો બોલો? હથોડો. મુદ્ગર એટલે શું? હથોડો અથવા મુશળ. મોટો હથોડો, ભારે ઘણ. અને એ ઘડાને અડે તો ઘડાની શું વિસાર એ ફૂટ્યા વગર રહે. માટીના ઘડાને હલકો અડી જાય તો ઘડાની અંદર એ સામર્થ્ય ખરો કે ઘડો આખો રહી જાય? ફૂટી જ જાય. એમ આ સ્તોત્ર છે ને એ મુદ્ગર છે. અને મોહરૂપી ઘડાને ફોડવામાં આ હથોડો છે. એટલે સાંભળો, વિચારો તો એ વખતે તો મોહરૂપી ઘડો ફૂટી જ જાય. પછી ભલે ને હવા ઘરે જઈએ એટલે હવા લાગી જાય ને પાછો એ ઘડો હાજો થઈ જાય, એ અલગ વાત છે. બાકી તો આ ફૂટતા વાર લાગે. એટલે કહ્યું નિરંતર ભગવાનનું ભજન કરવાનું કહ્યું.
ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં શું કહે છે ખબર? એ કહે છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. જે મૃત્યુ વખતે, શરીર છોડતી વખતે જે મારું સ્મરણ કરે ને તો એ મને પ્રાપ્ત થઈ જાય. તો એક ભાઈ કે તો પછી જીવતા શું કરવા? મરતી વખતે લઈ લઈશું ભગવાનનું નામ. જીવતા શું લીધા કરવાનું? જીવતા જે કરવો એ કરો ને મૃત્યુ વખતે ભગવાનનું નામ. તો વિચાર કરો, જેને જીવતા ભગવાનનું નામ ન લીધું હોય તો મૃત્યુ વખતે ભગવાન યાદ આવે ખરા? ન આવે. એ તો જે કર્યો હોય ને એ જ યાદ આવે. મૃત્યુ વખતે ભગવાનને યાદ કરવા હોય તો અત્યારથી ચાલુ કરવું પડે, તો જ મૃત્યુ વખતે ભગવાનનું નામ યાદ આવે. નહીં તો બ્રહ્મલીન સ્વામીજી મહારાજ એવું કહેતા કે 10 ડુંગળી ખાધી હોય, 10, અને 1 કેસર કેરી ખાધી હોય તો ઓડકાર કોના આવે? ડુંગળી ના આવે કે કેરી ના આવે? બોલો. ડુંગળી ના જ આવે ને, જે જાજો અભ્યાસ હોય એ આવે. હવે મૃત્યુ વખતે એમ કે હું ભગવાનનું નામ લઈ લઉં, એમ કે ભગવાનનું નામ સસ્તું છે? સસ્તું છે તોય જીવને ક્યાં લેવું છે? એમાં કઈ પૈસા બેહે છે? હાવ ફ્રીમાં, કોઈ દામ નહીં, તોય તે જીવને લેવું. અને સંસારના પદાર્થો કોઈ મફતમાં નથી મળતા, તોય એ પૈસા તો નહીં લેવા છે, ભગવાનનું નામ નથી લેવા જીવને. એટલે કયો કાળ જયારે નજીક આવે તેમ કહ્યું, કાળ તો હવે વૃદ્ધાવસ્થા હજી જ આવે ત્યારે આવશે, પણ ભગવાન ભાષ્યકારે કાળનું સ્વરૂપ બતાવ્યું. દિવસ, રાત, સવાર, સાંજ, શિશિર, વસંત, એ શું છે? એ કાળ છે. શું છે? કાળ છે. કાળનું બીજું નામ સમય, એનું ત્રીજું નામ મૃત્યુ, ચોથું નામ યમ. એટલે એવું નહીં સમજતા કે મૃત્યુ કઈ અલગથી કઈક ઉપરથી આવતો હશે અલગ. જ્યારથી આ જીવ જન્મે છે ને ત્યારથી મરવાનું ચાલુ થઈ જાય છે, એમ માનજો. જીવ જન્મે ત્યારથી મરવાનું ચાલુ થઈ જાય છે. હવે કોઈને મરતા, કોઈને 1 દિવસ લાગે, કોઈને 5 મહિનો, કોઈને વર્ષ લાગે, કોઈને 10 વર્ષ, કોઈને 50 વર્ષ, કોઈને 100 વર્ષ, એટલો ટાઈમ લાગી જાય. પણ ગતિ તો મૃત્યુ તરફ જ છે. એટલે દિવસ રાત, બીજા શ્લોકમાં શું કહ્યું? દિવસ રાત, સવાર સાંજ, શિશિર વસંત, આ રીતે કાળ જે છે એ ક્રીડા કરે છે. તો આ જીવ છે ને એ વૃદ્ધ થયા પછી પણ આ સંસારની આશાનો પાસ છોડતો. ત્રીજા શ્લોકમાં કહ્યું કે ભગવાને આપણને આ મનુષ્ય શરીર જે છે આપ્યું છે ને તે ભગવાનને ઓળખવા માટે આપ્યું છે. એટલે બાલ્યાવસ્થાથી તૈયારી કરવી જોઈએ. પણ આ જીવ શું કરે છે? બાલસ્તાવત ક્રીડાસક્ત. ગઈકાલે આપણે ત્રીજા શ્લોકનો વિચાર કર્યો, તેમાં શું આવ્યું બોલો? આ જીવ બાલ્યાવસ્થા હોય ત્યારે હજે તો અમારા છોકરાને થોડું આ ભજન આશ્રમમાં, મંદિરમાં જવાનું હોય, રમવાનું હોય. તો બાલ્યાવસ્થામાં આ જીવ શું કરે છે? ક્રીડાસક્ત, રમવામાં સમય ગવાવી દે. ધ્રુવ પ્રહલાદ જે છે રમવામાં રહ્યા. જો રમવામાં રહ્યો હોત તો ભગવાન મળે. તો ધ્રુવજીએ બાલ્યાવસ્થામાં તપ કર્યું, પ્રહલાદજીએ બાલ્યાવસ્થામાં ભક્તિ કરી. એને કઈ એ વાત નહોતી જોઈ કે ભાઈ વૃદ્ધ થાય ત્યારે કરશું ને અત્યારે સંસારના કામ કરી લઈએ, સંસારનો લાભ લઈ લઈએ, પછી જોયું જાય. એવું એ લોકોએ વિચાર્યું. એટલે મનુષ્ય એ નક્કી રાખવો પડે કે ભાઈ બધાને આ સંસારમાં આજ સુધી જેટલા જન્મ ને એ બધાનું મૃત્યુ નક્કી છે, એમાં ક્યાંય કોઈ ફેર પડવાનો નથી. એટલે મનુષ્ય શું કરવું જોઈએ કે બાલ્યાવસ્થાથી જ ભગવાનમાં લાગી જવું. પાછી બાલ્યાવસ્થામાં ક્રીડામાં અને યુવાવસ્થા આવે ત્યારે તરુણીમાં, એટલે કે લગ્ન કરે. લગ્ન કર્યા પછી હરવા ફરવા જાય, ખાવા પીવાનું કરે, ધંધો ધાપો કરે. આવું બધું કરવામાં જે લાગી જાય છે, પણ જીવને ભગવાન યાદ આવતા. પછી વિચારે કે વૃદ્ધ થાય ને ત્યારે આશ્રમે જઈશું,
તો વૃદ્ધ થાય ત્યારે શું થાય? વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન. એ વખતે બિચારો ચિંતામાં ગ્રસ્ત રે કરે, છોકરાનું શું થશે ને છોકરીનું શું થશે ને, હજી એનો વિવાહ થયા નથી ને, છોકરો 35 વર્ષનો થઈ ગયો ને છોકરી 32 વર્ષની થઈ ગઈ, ત્યાંથી માગા આવતા નથી, બિચારો ચિંતામાં ને ચિંતામાં મૃત્યુનો ગ્રાસ થઈ જાય છે. એટલે વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન. હવે જે માટે આ મનુષ્ય શરીર મળ્યું હતું એ બધું કરવાનું રહી ગયું. પરે બ્રહ્મણી કોપી ન લગ્ન. પરબ્રહ્મની અંદર લાગવા માટે તો આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું હતું. અને આ જીવે શું કર્યું? જે કૂતરા, કાગડા, ઘોડા, ગધેડા, કીડા, મકોડાના જન્મમાં જે લાભ મળે એ જ લાભ આખી જિંદગી લીધા કર્યો. અને આ દિવ્ય મનુષ્ય શરીર જે છે એને વેડફી નાખ્યું. તો આમ 3 શ્લોકોનો સજ્જનો આપણે વિચાર કર્યો. અને ચોથો શ્લોક કયો છે આજે? જો ચોથો શ્લોક છે, પહેલા ઉચ્ચારણ કરો. અંગમ ગલિતમ ગલિતમ મુંડમ. બોલો. દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ નમોંચાત્યાશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. તો ઘણા લોકો કહેતા હોય ને કે ભાઈ વૃદ્ધાવસ્થામાં ભગવાનનું નામ લેશો ને સેવા પૂજા કરશો ને આ બધું કરશું તો વૃદ્ધાવસ્થાની હાલત કેવી છે એ ભાષ્યકાર બતાવે. આવી હાલતમાં પછી ભગવાનનું નામ લેવાતું, તો વૃદ્ધાવસ્થાની હાલત બતાવી, સ્વરૂપ બતાવ્યું. જો વૃદ્ધ થાય ને જીવ ત્યારે શું શું થાય, તો સૌ પ્રથમ બતાવ્યું અંગમ ગલિતમ. અંગમ, અંગથી અભિપ્રાય છે આખું શરીર. અંગી, અંગથી લેવાનું અંગી, આખું શરીર. અંગમ ગલિતમ એટલે શરીર જીર્ણ શીર્ણ થઈ જાય છે. આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, જોયો જરાય ના જાય ગઢપણ. ગઢપણ રે ગઢપણ, ક્યાંથી આવ્યું ગઢપણ? સારું કે નહીં? બોલો. ગઢપણમાં સૌથી પહેલા શરીર આખું જર્જર થઈ જાય. આખો આ કાયાનો ગઢ છે ને એ એના કાંગરા ખરવા લાગે છે, કાયાના ગઢના. પછી શું થાય છે? તો કહીએ મુંડમ પલિતમ. મુંડમ એટલે આ માથું જે છે ને એ ધોળું થઈ જાય છે. અને ભગવાન એવું કહે કે હવે તું ધોળા ચાલુ કર. અત્યાર સુધી કાળા કર્યા તો ભલે કર્યા, પણ હવે વૃદ્ધાવસ્થામાં શું કરવું જોઈએ? ધોળા કામ કરવા જોઈએ. કાળા છોડીને ધોળા કામ. તો વાળ ધોળા નહીં. નહીં તો કે વાળ ધોળામાંથી પછી કાળા કરવાના, એવું નહીં. વાળ તો અંદરથી જ ધોળા આવે છે. ગમે એટલો કલર કરે તોય પછી કઈ ફેર પડે. એટલે ઈશ્વર જે છે સજ્જનો એ સૂચિત કરે છે કે હવે આ કાળા મટી ગયા અને ધોળા આવ્યા. માથે કાળા મટી ગયા કેશ તોય જાણ્યા નહીં જગદીશ ને રે. તો વાળ ધોળા થઈ ગયા ને તોય આ જીવ છે એ ભાષ્યકાર આગળ લખે છે કે આશાના પિંડને છોડતો. હજી એ તો એમ કે હજી તો મારે ઘણું ખાવું પીવું છે, એ તો હવે એ બીજું થતું નથી. શું થાય? તો ભગવાનમાં મન લાગવાનું બદલે હજી પાછું મન જાય. પલિતમ મુંડમ, વાળ ધોળા થઈ જાય. પછી
ત્રીજું કાર્ય બતાવ્યું. તુંડમ દશન વિહીનમ જાત. તુંડ એટલે મોઢું. તુંડનો અર્થ છે મોઢું. દશન વિહીનમ જાત. દશનનો અર્થ છે દાંત. દાંત વગરનો થઈ જાય. આ મોઢું જે છે એ શું થઈ જાય છે? બોલો. દાંત વગરનો થઈ જાય. દાંત છે ને એ બધા પડી જાય છે. પછી નકલી દાંતથી કામ ચલાવવું પડે. તો ઘણા નકલી દાંત તો ફાવે તે નોય ફાવે. એ બધાને ફાવે એવું જરૂરી એટલે નકલી દાંત નખાવા પડે. તો આ શરીર જે છે એ વૃદ્ધ થઈ જાય છે એટલા માટે કે મનુષ્યને ભગવાને સૂચના આપે છે. નોટિસ કહેવાય. અને શું કહેવાય? બુઢાપો આવશે ને નોટિસો લાવશે. ખાવું કેમ ભાવશે ને ઊંઘ કેમ આવશે. આ જીવડો બહુ મૂંઝાશે રે ભવ ફેરો સુધારવા. હરિભજનમાં આવજો રે ભવ ફેરો સુધારવા. પણ આ બુઢાપો આવે ગમે એવા જીવ કઈ કોઈને ગણકારે એવો. પણ ભગવાને ઘણા એમ કે આ શરીર ભગવાને એવું ને એવું બનાવી રાખ્યું હોત તો કેવું સારું થાત. તો હવે ભગવાનની પાસે પદાર્થો તો હતા. શરીરનું માળખું લોખંડનું બનાવ્યું હોત તો તે ફ્રેક્ચર થાત. આ પગ પગ જે છે દુખે ને એ બધું થાત. ભગવાનની પાસે કઈ હીરા ઓછા હતા? આંખમાં એક એક હીરો મૂકી દીધો હોત તો ચશ્મા આવે અને વૃદ્ધાવસ્થા મૃત્યુ સુધી દેખાવાનું ચાલુ રહે. પણ ભગવાને એ ન કર્યું. એને ખબર હતી કે આ જીવ છે ને મરશે પછી હીરા કાઢી લે છે. હીરા કાઢી લે છે. અને તમે જો આ શરીરમાં મોહ ન થાય જીવને. એટલે પેલા તો હાડકા ચામડાનો માળો બનાવી અને માંસ રુધિર એ બધું ભર્યું. ભગવાનને ડર લાગ્યો કે જો આને વધારે કંઈક હરખું કરીશ ને તો આ જીવ આમાંથી મોહ નહીં છોડે. પણ પાછા એવું થયું કે હમણાંમાં આ બધો જે છે માંસ મજ્જા વગેરે દેખાશે તો આ કૂતરા કાગડા નહાડવામાં જ રહેશે. બિચારો કઈ ભગવાનનું નામ નહીં લઈ. એટલે અડધો ચડાવી દીધો. કેટલું? અડધો ચામડી ચડાવી દીધી. અને જીવને મોહનું કારણ એટલે આ જીવ છે આ દેહની અંદરથી હુંપણું મારાપણું છોડવા તૈયાર થતો વૃદ્ધ થઈ જાય, મરવા પડે ત્યાં સુધી હું અને મારાપણું આ દેહનું આ જીવનું છૂટતું નથી. એટલે દાંત જે છે પડી જાય, માથું ધોળું થઈ જાય, અંગ જે છે જર્જર થઈ જાય. તો સજ્જનો, વૈરાગ્ય માટે ભગવાન ભાષ્યકાર આ કહે છે કે જીવને વૈરાગ્ય આવે. અને આ શરીરનો ધર્મ છે. 6 ભાવ વિકારથી આ શરીર ગ્રસ્ત છે. કેટલા? 6 ભાવ વિકાર. 6 ભાવ વિકાર ધ્યાન રાખો. જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે અને વિનશ્યતિ. આમાં કોઈનું ચાલે. આપણે ત્યાં એક મહાન આચાર્ય થયા મહર્ષિ યાસ્ક. શું નામ છે? મહર્ષિ યાસ્ક. વ્યાસ નહીં, યાસ્ક. જેમણે નિરુક્તની રચના કરી છે. વેદના 6 અંગો છે. કેટલા? શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. આ નિરુક્તની અંદર શબ્દકોશ છે.
એક જ અર્થ માટે વપરાતા ઘણા બધા શબ્દોનો સંગ્રહ છે. તો મહર્ષિ વ્યાસ આ શરીરના 6 ભાવ વિકાર બતાવે છે. અને આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી ગીતા ભાષ્ય રચતી વખતે બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે અર્જુનને કહ્યું કે હે અર્જુન, ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વાન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ શ્લોકનું ભાષ્ય કરતી વખતે આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ શ્લોક દ્વારા એમ કહેવા માગે છે કે આ જે ષડભાવ વિકાર છે એ આત્માના ધર્મો નથી, શરીરના ધર્મો છે. કોના છે? શરીરના ધર્મો છે. આત્માની અંદર જન્મ નહીં ને મૃત્યુ નહીં, અને વચ્ચેના જે 4 ભાવ વિકાર પણ આત્માની અંદર ઘટતા નથી. શરીર છે ને એ વસ્ત્ર સ્થાનીય છે, અને જીવાત્મા શરીર રૂપી વસ્ત્રને ગ્રહણ કરે છે. એટલે સાથે સાથે કહ્યું વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા નન્યાની સંયાતિ નવાની દેહી. જેમ કોઈ વ્યક્તિ જૂના શીર્ણ થઈ ગયેલા વસ્ત્રોનો પરિત્યાગ કરી અને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, એમાં જીવાત્મા જે છે ને એ પણ આ જીર્ણ થઈ ગયેલું જે શરીર છે એ છોડીને નવું શરીર ગ્રહણ કરે છે. તો ભગવાન ભાષ્યકાર આ સ્તોત્રના આ શ્લોકમાં કહે છે કે આ શરીર જે છે એની અવસ્થાઓ જ્યારે વૃદ્ધત્વના લક્ષણોથી યુક્ત થઈ ગઈ છે ત્યારે સંસારના બધા આશા તૃષ્ણા વગેરે છોડીને મનને ભગવાનમાં લગાડવું જોઈએ. તો વૃદ્ધાવસ્થાના 3 લક્ષણો બતાવે. એક તો અંગ જે છે એ જીર્ણ થઈ જાય છે, માથાના વાળનો રંગ બદલાઈ જાય છે, મોઢું જે છે એ દાંતથી રહિત થઈ જાય છે. સજ્જનો, આમાં તો લોકોને ધોખો દઈ શકાય. અંગ ગળેલું હોય તો લોકો ચામડી ખેંચાવીને કંઈક એવું કરે કે આ લોકો દેખાય નહીં, મોઢા પૂરતું એવું કરે. પલિતમ મુંડા વાળ ધોળા થઈ ગયા હોય તો રંગાવી નાખે, અને મોઢામાંથી દાંત નીકળી ગયા હોય તો ચોકઠું ચડાવી દે. એટલે બહારથી પણ આનો ઢાંકી શકાય. પણ એક વૃદ્ધાવસ્થાનું લક્ષણ આ શ્લોકમાં આગળ બતાવે છે. શરીરને જીર્ણ શીર્ણ થયેલું દેખાતું બંધ કરવું હોય તો મેકઅપ અત્યારે કરી દો ને. મેકઅપ તો કોઈને ખબર જ ન પડે બોલ કે આ વૃદ્ધ છે કે યુવા છે. આજકાલ મેકઅપ એવો આવે છે. અને વાળ કાળા કરી દો અને મોઢામાં સરસ ચોકટો ચડાવી દો તો કોઈ નવો આવેલો એને ખબર જ ન પડે કે આ વૃદ્ધ છે કે યુવા છે. તો આ 3 કાર્યમાં તો ધોખો થઈ શકે છે. 3 કાર્યમાં ધોખો થઈ શકે. પણ 4થું લક્ષણ બતાવે છે, જો વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ. આમાં કઈ ચાલતું એ તો ચાલે ત્યારે ખબર પડી જાય. વૃદ્ધો યાતિ, વૃદ્ધ થાય છે. દંડમ ગૃહિત્વા યાતિ, દંડને ગ્રહણ કરીને ચાલે છે. તો ભગવાને આ શરીરને આવું જર્જર કરી નાખ્યું ને, તોય આ જીવ છે આ શરીરમાંથી હુંપણું, મારાપણું અને સાચાપણું છોડતો નથી. એટલે 4થી પંક્તિમાં કહ્યું તદપિના મુંચતી આશા પિંડમ. તદપી એટલે તોય તે અંગ જે છે જર્જર થઈ ગયું, માથું ધોળું થઈ ગયું, દાંત વગરનું મોઢું થઈ ગયું, અને દંડો લઈને ચાલવું પડે છે. આવી અવસ્થામાં એ ભગવાનનું ભજન કરવાના બદલે આ જીવ છે એ આશાનો પાશ છોડતો. તદપી
આશા પિંડમ ન મુંચતી. આશાનો પિંડ કહે છે કે હજી તો મારે ઘણું જીવવાનું છે, હજી આ ખાવું છે, તે ખાવું છે, પેલું પીવું છે, અહીંયા જવું છે, લગ્નમાં જવું છે, અહીંયા જવું છે. હજી આ બધા કાર્યો છોડીને ભગવાનમાં લાગી જવું છે. એને બદલે આ જીવ હજી 80 વર્ષ થાય, 90 વર્ષ થાય તોય ભગવાનમાં લાગવાના બદલે લાજવાના બદલે ગાજવાનું ચાલુ રાખે છે. ભગવાન એમ કહે છે કે હવે તો લાજ હવે બહુ થયું, આ શરીર કામ કરતું બંધ થઈ ગયું, હવે તો સંસારનો પાશ છોડ. પણ આ જીવને તો અનાદિકાળથી અભ્યાસ છે, અને ભગવાનનું ભજન તો આ જીવ કેટલું કરે કે અભ્યાસ એની સામે અભ્યાસ ઓછો પડે. ત્રાજવામાં એક બાજુ 100 ગ્રામનું બાંટ મૂકો ને એક બાજુ કિલોનું, તો કયું વધી જાય? બોલ, કિલોનું જ વધી જાય ને, સામે 100 ગ્રામ ન હોય. એમ આ 24 કલાકમાં જે છે આ જીવ કેટલા કલાક ભગવાનનું ભજન કરે? બોલો, 1 કલાક કરે, હાલો માની લઈએ, તો 23 કલાકની સામે 1 કલાક શું કહેવાય? બોલો, નું કાંઈ ન આવે, નયો પૈસો ન આવે. પછી જીવનું મન ભગવાનમાં ક્યાંથી લાગે? એટલે ભાષ્યકાર જે સ્તોત્રકાર જે છે એ આપણને ચોટ મારીને જગાડે છે કે વૃદ્ધાવસ્થાના આવા લક્ષણો દેખાય ને એટલે બધું છોડીને ભગવાનમાં લાગી જવું જોઈએ. તૃષ્ણા જે છે મહા અનર્થકારી છે. એટલે વૃદ્ધાવસ્થાના લક્ષણોનું વર્ણન કર્યું અને કહ્યું કે જીવે સંસાર વિષયની આશા, એમાં બાલ્યાવસ્થામાં બહુ ભોગ ભોગવ્યા, હવે વૃદ્ધાવસ્થામાં તો મન ભગવાનમાં લાગવું જોઈએ. જપ છે, તપ છે, નામ સ્મરણ છે, ભગવાનનું કીર્તન છે, કર્યા કરવું જોઈએ. એક ક્ષણ પણ ખાલી બેહવું જોઈએ નહીં. તો આ જીવને ચોટ મારવા વાળા આવા શ્લોક છે, એટલે એને મોહ મુદ્ગર કહેવામાં આવે છે. આગળના શ્લોકમાં પણ ભગવાન ભાષ્યકાર આ જ કહે છે. એમની કૃપા છે તો આપણે એનો વિચાર આગળ કરીશું. ઓમ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવંતો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.